મિત્રો આપણે આજે એક એવી ઘટના વિશે વાત કરવાના છીએ જેણે ભારતની અર્થવ્યવસ્થા અને ખાસ કરીને આપણા ગુજરાતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગને હચમચાવી દીધો છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે માત્ર એક ફોન કોલ ન કરવાથી ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ થઈ જશે કે પછી કોઈ દેશને અબજો રૂપિયાનું નુકસાન થઈ શકે? હા મિત્રો, વર્ષ 2025ના અંતમાં અને 2026ની શરૂઆતમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં એક એવો વળાંક આવ્યો છે જેમની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એક બાજુ અમેરિકાએ ભારત પર સામાન પર 50% જેટલો તોતિંગ ટેક્સ એટલે કે ટેરિફ ઝીકી દીધો છે અને બીજી બાજુ 500% જેટલો ભયાનક આર્થિક પ્રતિબંધ તોડાઈ રહ્યો છે. જેના કારણે આપણા રૂપિયા એટલો ધીમો અને નીચલી સ્તરે પહોંચી ગયો કે 90 ને પાર કરી ગયો રૂપિયો ડોલર સામે. આજે આપણે આ આખા વિડીયોની અંદર સમજીશું કે કેવી રીતે રશિયા પાસેથી તેલ ખરીદવું અને ભારત પાકિસ્તાન વચ્ચેનું ઓપરેશન સિંદૂર આ આર્થિક યુદ્ધનું સૌથી મોટું કારણ બન્યું છે. તેમાં અમેરિકામાં રહેતા ઇમિગ્રેટ્સ એટલે કે ભારતીયોને શી અસર થશે? મિત્રો, આ આખી ઘટનાની શરૂઆત અમેરિકાના કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિક એટલે કે ચોંકાવનારી તેમણે ખુલાસો કરીને કહ્યું કે તેમણે જાન્યુઆરી 2026માં એક પોડકાસ્ટમાં જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર લગભગ નક્કી થઈ ગયો હતો. બધું જ પેપર પર તૈયાર હતું, પરંતુ ટ્રમ્પ સરકારની એક શરત હતી કે આ ડીલ ફાઇનલ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રૂબરૂ ફોન કરીને વાત કરવી પડશે. લુટનિકના જણાવ્યા પ્રમાણે ભારતીય અધિકારીઓએ આ બાબતે થોડી અચકાટ અનુભવી અને તે ફોન કોલ ક્યારેય ન થયો. અને અમેરિકાએ ભારતને 3 શુક્રવાર સુધીનો સમય આપ્યો હતો, પરંતુ જ્યારે કોઈ જવાબ ન મળ્યો ત્યારે અમેરિકાએ બ્રિટન, વિયેતનામ અને ઇન્ડોનેશિયા જેવા દેશો સાથે કરાર કરી લીધો અને ભારત પાછળ રહી ગયું. જ્યારે ભારતીય અધિકારીઓ 3 અઠવાડિયા પછી વાત કરવા ગયા ત્યારે લુટનિકે સાફ શબ્દોમાં કહી દીધું કે હવે ટ્રેન સ્ટેશન પરથી જતી રહી છે. જોકે ભારતનું વિદેશ મંત્રાલય આ વાતને નકારે છે. તેમનું કહેવું છે કે 2025માં પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે 8 વખત ફોન ઉપર વાત થઈ હતી, જેમાં આતંકવાદ અને શાંતિ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. પરંતુ અમેરિકાએ એક ખાસ પ્રકારનો જે ક્લોઝિંગ કોલ જોઈતો હતો તે ન મળતા તેમણે ભારત પર 50% ટેરિફ લગાવી દીધો. આ આર્થિક સંકટ પાછળનું બીજું મોટું કારણ ભારતનું રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખવું છે. 2025માં ભારત રશિયા પાસેથી દરરોજ 20 લાખ બેરલ જેટલું તેલ ખરીદે છે, જે ટ્રમ્પ સરકારને જરાય પણ પસંદ નથી અથવા તો નહોતું. ટ્રમ્પને લાગતું હતું કે ભારત રશિયાને આર્થિક રીતે મદદ કરી રહ્યું છે. આથી ઓગસ્ટ 2025માં ટ્રમ્પે ખાસ પાવરનો ઉપયોગ કરીને ભારત પર 25% વધારાનો ટેક્સ લગાવી દીધો. આમ કુલ મળીને 50% ટેક્સ ભારતીય નિકાસ પર લાગી ગયો, જેમાં હીરા, જ્વેલરી, ટેક્સટાઇલ અને કેમિકલ જેવી વસ્તુઓ પર વધારે ટેક્સ લાગે છે. આ દરમિયાન મે 2025માં કાશ્મીરના પહેલગામના થયેલા આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું, જેમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર જોરદાર હુમલો કર્યો હોય કે નહીં એ આપણે નથી ગણી શકતા. પણ આ યુદ્ધ જેવી સ્થિતિને કારણે પણ ભારત અને અમેરિકા વચ્ચેની વેપાર વાટાઘાટોમાં વૈશ્વિક પડકાર આવ્યો છે અને હવે સ્થિતિ એવી છે કે અમેરિકાની સંસદમાં જે સેક્શનિંગ રશિયા એક્ટ 2025માં લાવવાની તૈયારી છે. જો આ કાયદો પાસ થાય તો રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર 500% ટેક્સ લાગી શકે છે, જેને ઇકોનોમી બંદર બસ્ટર કહેવામાં આવે છે. આ સમાચાર આવતા જ ભારતીય શેર બજારમાં કડાકો બોલી ગયો અને રૂપિયો ડોલર સામે 90.20ની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો, જે ક્યારેય નહોતો. જેની સીધી અસર મધ્યમ વર્ગીય પર પડી રહી છે. વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓ ઉપર ફી વધી રહી છે અને મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે. આર્થિક યુદ્ધની એ સૌથી માઠી અસર આપણા રહેતા અમેરિકામાં ગુજરાતીઓ અને ભારતીયો પર જોવા મળશે અને ખાસ કરીને અહીંયા ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. સુરત જેવા હીરા ઉદ્યોગનું હબ છે. ત્યાં 50% ટેક્સના કારણે નિકાસમાં 15%નો મોટો ઘટાડો થયો છે અને અંદાજે 1 લાખ જેટલા રત્ન કલાકારોએ પોતાની નોકરી પણ ગુમાવી છે. સુરત અને અમદાવાદના ટેક્સટાઇલ ઉદ્યોગમાં પણ ઓર્ડર ખૂબ જ રદ થઈ રહ્યા છે, કારણ કે આપણો માલ હવે અમેરિકામાં મોંઘો પડી રહ્યો છે અને વિયેતનામ કે બાંગ્લાદેશના દેશો આપણી જગ્યા લઈ રહ્યા છે. મોરબીના સિરામિક ઉદ્યોગને પણ મોટો ફટકો પડી રહ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પ હવે વેનેઝુએલાના તેલ ભંડાર પર કબજો જમાવી રહ્યા છે અને તે ભારતને રશિયાથી દૂર રાખવા માટે આર્થિક દબાણનો પણ ઉપયોગ કરી રહ્યા છે. ટ્રમ્પ કહે છે કે મોદી સારા માણસ છે, પણ તેમણે મને ખુશ રાખવા પડશે. ભારત અત્યારે પોતાની રણનીતિ અને અમેરિકાની શરતો વચ્ચે ફસાયેલું દેખાઈ રહ્યું છે. જો ભારત રશિયા પાસેથી તેલ લેવાનું બંધ નહીં કરે તો 500% ટેક્સ ભારતની અર્થવ્યવસ્થાને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. હવે આપણે જોવાનું એ રહેશે કે ભારત પોતાના સ્વાભિમાન અને આર્થિક હિતો વચ્ચે કેવી રીતે સંતુલન જાળવી રાખશે. મિત્રો, આ હતી ભારત અને અમેરિકા વચ્ચેના આર્થિક સંઘર્ષની પૂરી વાત. આ વિશે તમારું શું માનવું છે અને ભવિષ્યમાં શું આપણે જરૂર પડશે તે કોમેન્ટમાં જરૂર જણાવજો. તો જો તમે અમેરિકામાં રહો છો તો તમારું શું વિચારવું છે તે જરૂર ઉજાસ ટીવીને કહેજો.